હવામાન ખાતાની માવઠાની વરસાદની આગાહીના પગલે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી ઘઉં, ચણા, ધાણા અને અજમાની આવક સદંતર બંધ કરી દેવામાં આવેલ છે અને ઓછા પ્રમાણમાં આવતી જણસો જે પ્લેટફોર્મની અંદર શેડમાં ઉતરી શકે તેમ છે તે જ જણસોની આવકો ચાલુ રાખવામાં આવેલ છે, જેથી કરીને ખેડૂતના કોઈ માલનો બગાડ ન થાય અને ખુલ્લામાં જે કંઈ માલ પડેલ હતો વેપારીઓનો તેને પણ સૂચના આપી દેવામાં આવેલ હતી કે સલામત સ્થળે ખસેડી લે અને મોટાભાગનો માલ સલામત સ્થળે રાખી દેવામાં આવે છે. તેમજ જ્યારે પણ હવામાન ખાતાની આગાહી પૂર્ણ થશે અને જ્યારે વાતાવરણ ક્લિયર થશે ત્યારથી ફરીથી આ 4 જણસની આવકો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પણ મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ છે કે યાર્ડમાં જે કાંઈ જણસો લઈને આવતા હોય ત્યારે તાલપત્રીની વ્યવસ્થા સાથે રાખે, જેથી કરીને રસ્તામાં પણ જો વરસાદ આવે તો તેના માલને નુકસાન ન જાય. આ પ્રકારનું આયોજન જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવેલ છે.